મળ્યા છીએ. ગયા સપ્તાહમાં જ્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આ સામાજિક સ્તરીકરણનો જે મુદ્દો છે એમાં બે બાબતોની થોડીક આછકલી વાત આપણે કરેલી સમયની મર્યાદાને લઈને. એ જ વાતને થોડીક વિશદ રીતે આજે વાત આપણે મૂકવાના છીએ. એક વાત મૂકવી છે આપણે કે આ સામાજિક સ્તરીકરણના વિભિન્ન જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની થોડીક સમજ એ આપણે આમાં મેળવીશું. અને બીજી વાત કરીશું સામાજિક ગતિશીલતાને લઈને. એટલે સામાજિક ગતિશીલતાની વાત કરીએ તે પહેલા આપણે ચર્ચા કરવી છે કે આ સામાજિક સ્તરીકરણને અંતર્ગત કયા કયા સિદ્ધાંતો છે. એટલે સામાજિક સ્તરીકરણની ખાસ કરીને આપણે સ્વરૂપની જે વાત કરી કે વર્ગ સ્તરીકરણ, પછી જ્ઞાતિ સ્તરીકરણ, અને જાતિ સ્તરીકરણ અને લિંગ સ્તરીકરણ. એટલે પેલી મૂળ વાત પેલી છે સામાજિક અસમાનતાના સંદર્ભમાં. આપણે બહુ શરૂઆતમાં આ મુદ્દાની પ્રારંભે વાત મૂકી હતી કે કોઈ પણ સમાજમાં સામાજિક સ્તરીકરણ જે છે એ સાર્વત્રિક જોવા મળે છે. હવે આ જે સાર્વત્રિકતાનો મુદ્દો જે છે એની સાથે પેલી સામાજિક અસમાનતા, એટલે જ્યાં સામાજિક અસમાનતા છે એ અસમાનતાને લઈને સામાજિક સ્તરીકરણ અથવા તો સ્તરતા પણ સમાજમાં જોવા મળે છે. એટલે આપણે જે અહીં સમજવું છે આજના અનુસંધાને તે છે કે આ અસમાનતાના સંદર્ભમાં સમાજશાસ્ત્રમાં કયા કયા સિદ્ધાંતો છે અથવા તો સમાજશાસ્ત્રીઓએ કઈ સંદર્ભમાં આ વાત મૂકી છે. તો સૌ પહેલા આપણે સામાજિક સ્તરીકરણના સિદ્ધાંતોમાં ટાલકોટ પાર્સન્સના કાર્યાત્મક સિદ્ધાંતની થોડીક સમજ મેળવીએ. મિત્રો, ટાલકોટ પાર્સન એ આપણા સમાજશાસ્ત્રમાં બહુ જાણીતું નામ. હવે ટાલકોટ પાર્સને એ સામાજિક સ્તરીકરણનો કાર્યાત્મક સિદ્ધાંત એ રજૂ કરીને સમાજશાસ્ત્રમાં મહત્વનું કહી શકાય એવું યોગદાન આપ્યું છે. તો આ ટાલકોટ પાર્સનની મૂળ વિચારધારા આ સંદર્ભમાં એવી છે, તે એવું કહે છે કે ભાઈ આ સામાજિક સ્તરીકરણ જે છે એ અનિવાર્ય છે. એટલે સમાજના જે સર્વસામાન્ય મૂલ્યો છે એ મૂલ્યોમાંથી આ વ્યવસ્થા ઉદ્ભવે છે. એટલે પહેલી વાત તો એ કહી કે સામાજિક સ્તરીકરણ અથવા તો સ્તર રચના એ સમાજ માટે શું છે? અનિવાર્ય છે, એટલે કાર્યાત્મક છે. આપણે સમાજ માટે અગાઉ પણ કહ્યું હતું કે અસમાનતા કાર્યાત્મક કેમ છે, તો એનું અનુસંધાન આપણે કંઈક એ સમય એવું કરેલું કે ભાઈ સમાજના લોકોની ભિન્ન ભિન્ન જે જરૂરિયાતો છે એ ભિન્ન ભિન્ન જરૂરિયાતોના સંતોષ માટે આ પ્રકારની અસમાનતા એ સમાજ માટે હિતકર છે. જો અસમાનતા જ ન હોત તો જરૂરિયાતોનો જે સંતોષ છે એ કદાચ આપણે આપી શક્યા ન હોત. એટલે આજે સમાજના સર્વે લોકોને આ પ્રકારની જરૂરિયાતોનો સંતોષ મળે છે. એ સંતોષ મળે છે એનું એક કારણ એ છે કે સમાજમાં જે દરજ્જાની જે અસમાનતા છે એ અસમાનતાને લઈને આ વ્યવસ્થા આપણે સંભાળતા હોઈએ છીએ. અને આપણે જાણીએ છીએ તેમ કે સમાજના લોકોની અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે અને જરૂરિયાતોમાં તફાવતો પણ હોય છે અને એમાં જરૂરિયાતોમાં નવી વૃદ્ધિ પણ થાય છે. એટલે આજથી 100 વર્ષ પહેલા સમાજના લોકોની જે જરૂરિયાતો હતી તે અને આજના સમાજના લોકોની જરૂરિયાતોમાં અનેકવિધ પ્રકારના તફાવતો છે. તો એ સમયે જે સમાજની અંદર જે અસમાનતા હતી તે અને આજના સંદર્ભમાં જે આ પ્રકારની અસમાનતા જે જોવા મળે છે એની વચ્ચે જે અંતર છે તે અંતર વચ્ચે જે મહત્વની બાબત છે તે એ છે આ વ્યક્તિગત સામાજિક જરૂરિયાતો. એટલે ટાલકોટ પાર્સનની વાત ઉપર જો આવીએ તો એવું કહે છે કે ભાઈ સમાજની અંદર જે આ અસમાનતા જે છે એ અસમાનતા એ શ્રમ વિભાજનને પરિણામે ઊભી થાય છે. એટલે જેને આપણે ડિવિઝન ઓફ લેબર કહીએ છીએ કે ડિવિઝન લેબરને કારણે આ પ્રકારની વ્યવસ્થા ઊભી થતી જોવા મળે છે કે જે પ્રકારની વ્યક્તિઓ જે પ્રકારનું કામ કરે છે સમાજની અંદર જે કામ કરે છે એ કામના આધારે સમાજમાં એમને પ્રતિષ્ઠા કે બદલો કે જે કંઈ આપણે સોશિયલ રિવોર્ડ જેને કહીએ છીએ, પ્રેસ્ટીજ એન્ડ સોશિયલ રિવોર્ડ્સ, એટલે કે સમાજ
વ્યક્તિઓને વિભિન્ન પ્રકારના જે દરજ્જાઓ આપે છે અને દરજ્જાની અસમાનતા, મૂળે પેલી વાત અસમાનતાનું પાયો કયો છે? સામાજિક દરજ્જાઓનું અસમાન વિતરણ. સમાજ દરેકને દરજ્જા સરખા નથી આપતો, દરજ્જા નથી સરખા, એને કારણે અસમાનતા છે. અને અસમાનતા જે છે એટલે પેલી વાત પાછી સ્તરીકરણને લાગુ પડે છે. એટલે પાર્સન્સ એવું કહે છે કે ભાઈ સમાજના મૂલ્યો પ્રમાણે વ્યક્તિઓ અને જૂથોનું મૂલ્યાંકન થતું હોય છે. જે સમાજમાં જે પ્રકારના મૂલ્યો હોય એ મૂલ્યો એ વ્યક્તિના મૂલ્યાંકનનું મહત્વનું સ્થાન છે. હું એક સાદું ઉદાહરણ મિત્ર તમને આપું કે વર્ષો પહેલા આપણે સ્ત્રીના સામાજિક સ્થાનની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે વર્ષો સુધી આપણી ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન જે છે એ નીચું રહેવા પામ્યું હતું. અને અત્યારે પણ સંપૂર્ણ જેને કહી શકીએ કે પુરુષ સમોવડી વાતો આપણે કરીએ છીએ, વિભિન્ન પ્રકારના કાયદાઓ અને અધિનિયમોના દ્વારા આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે ભાઈ સમાજમાં સ્ત્રીનું પણ એટલું સ્થાન છે જેટલું પુરુષોનું છે. પરંતુ સમય પહેલા, વર્ષો પહેલાની જો વાત આપણે કરીએ તો સમાજમાં આવા પ્રકારની વ્યક્તિઓ, વિશેષ કરીને આપણે જેને સ્ત્રીઓ કહીએ છીએ, એ સ્ત્રીઓ જેને આપણે વીકર સેક્શન ઓફ સોસાયટી, સમાજનો એક વીકર સેક્શન, નબળો, કચડાયેલો, પીસાયેલો, શોષિત, પીડિત, દમિત અને લઘુમતીઓની આપણે વાત કરીએ છીએ કે વિશેષ પ્રકારના સમાજના જ્ઞાતિ જૂથોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ કેટેગરીમાં એટલે લઘુમતીઓની વાત આવે કે અન્ય પ્રકારના જ્ઞાતિ જૂથોની વાતમાં આપણે સ્ત્રીઓની પણ એટલા માટે વાત કરીએ છીએ કે આપણે ત્યાં સ્ત્રીઓની પણ સમાનતાનો મુદ્દો એટલો જ મહત્વનો છે જેટલો અન્ય જ્ઞાતિ જૂથો માટે છે. હવે આ વાત હું એટલા માટે મિત્રો તમને કહું છું કે સ્ત્રીઓના મૂલ્યનો સ્વીકાર આપણે ત્યાં પહેલા નહોતો. તમને કદાચ હું યાદ અપાવું કે આપણે ત્યાં એક સમય એવો હતો કે સ્ત્રીનું મૂલ્ય સમાજ માટે બહુ ન કહી શકાય તેટલું હતું. એટલે આપણે ત્યાં સ્ત્રીત્વનું અપમાન થતું. એ સ્ત્રીત્વના અપમાન માટેનું કારણ એક હતું કે ભારતમાં સ્ત્રીઓના માન સન્માન અથવા તો એમને સામાજિક સ્થાન માટેની જે જાગૃતિ હોવી જોઈતી હતી સમાજમાં એ પ્રમાણમાં નથી. એટલે સ્ત્રીઓ સાથેનો અન્યાય, સ્ત્રીઓ સાથેનો ભેદભાવ, સ્ત્રીઓ સાથે જુદા જુદા પ્રકારની જે કહેવાય કે જાતીય ગુનાઓ જે એમની સાથે થાય છે. અને તો આ બધાને આ મૂળમાં પેલી વાત હતી મૂલ્યની. અધિકારોની બાબતમાં પણ એટલું જ આપણે ત્યાં જોવા મળતું હતું કે જેટલા પુરુષોને અધિકારો પ્રાપ્ત હતા તેટલા અધિકારો સ્ત્રીઓને મળતા નહોતા. શિક્ષણનો અધિકારની વાત આપણે કરી શકીએ કે ભારતમાં શિક્ષણ જે છે એ સર્વે માટે ખુલ્લું નહોતું અને એમાં સ્ત્રીઓ માટે તો અનેકવિધ પ્રકારના પ્રતિબંધો હતા. જ્યોતિરાવ ફૂલેની વાત આપણે કરીએ છીએ પૂનામાં, કેટલી બધી યાતનાઓ સ્ત્રી શિક્ષણ માટે કરવે અને આ જ્યોતિબા ફૂલેને જે પ્રયત્નો કર્યા શરૂઆતમાં કેટલો બધો વિરોધ એમને વહોરવો પડેલો. કારણ શું હતું? મૂલ્ય નહોતું. આપણને કલ્પના લાગે કે ભાઈ એક સમયે આજે સ્ત્રીઓ માટે આપણા કેટલા બધા પ્રયત્નો સરકાર દ્વારા પણ થઈ રહ્યા છે અને વિભિન્ન પ્રકારની જ્ઞાતિઓ અને સામાજિક જૂથો કેટલા બધા પ્રયત્નો સ્ત્રીઓના ઉન્નતિ માટે, એમના સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ જ સમાજ, જે સમાજ આજે સ્ત્રીઓના ઉત્કર્ષની વાતો કરે છે, એમના શિક્ષણ માટેના અથાગ પ્રયત્નો કરે છે, એ જ સમાજ ભૂતકાળમાં વિરોધ પણ કરતો હતો. વિરોધ એટલે સદન, એટલે પ્રબળ વિરોધ જેને કહી શકાય. તો એનું માત્ર ને માત્ર કારણ શું હતું? સમાજ તો એ જ હતો. એક સમાજ, એ સમાજના લોકોએ આજે એની પ્રશંસા કરે છે, આજે એના માટે પ્રયત્નશીલ છે. એક આ જ સમાજ વર્ષો પહેલા એની વિરુદ્ધમાં હતો, એનાથી નેગેટિવ માનસ હતું. એનું માત્ર ને માત્ર કારણ મૂલ્ય છે. એ સમયે સ્ત્રીત્વના મૂલ્યનો આપણે સ્વીકાર નતો કર્યો અને આજે છે એવું ને એવું તમે અન્ય માટે પણ કહી શકો. બીજા પ્રકારના શિક્ષણની બાબતમાં જ લો ને, શિક્ષણનું મૂલ્ય નહોતું ત્યારે શિક્ષણનું મહત્વ પણ એટલું ઓછું હતું. આપણે ત્યાં આજે શિક્ષણની વાત કરીએ છીએ તો આજે શિક્ષણ નાવ એન ઓક્સિજન, જેમ વ્યક્તિના જીવન માટે પ્રાણવાયુનું જેટલું મહત્વ છે, અદ્દલ એટલું ને એટલું જ મહત્વ શિક્ષણનું છે. જો શિક્ષણ ના હોય
તો વ્યક્તિના અસ્તિત્વ પર મોટી અસર પડે છે. તો આ જ વસ્તુ ગઈકાલે આપણે ત્યાં નહોતી. શિક્ષણ પ્રાપ્ત કરતા હતા એમના માટે ટીકાઓ થતી હતી. આપણે ત્યાં શરૂઆતમાં જે શિક્ષણ મેળવ્યું એમને માટે તો કેટલી બધી ટીકાઓ, અને એમાં પણ સ્ત્રીઓના માટે, સ્ત્રીઓ માટે શિક્ષણનું કોઈ પ્રાવધાન જ નહોતું. શરૂઆતની અંદર આપણે ત્યાં આ પ્રકારના પ્રયત્નો શરૂ થયા. તો એમાં આ મુંબઈની આપણે એસએનડી યુનિવર્સિટીની વાત જે કરીએ છીએ, તો એ સ્ત્રીઓ માટેની યુનિવર્સિટી, સ્ત્રી શિક્ષણ માટેની યુનિવર્સિટી, આ એસએનડીટી યુનિવર્સિટી જેને આપણે કહીએ છીએ, એની જ્યારે વિચારણા શરૂ થઈ ત્યારે કેટલો સમાજે વિરોધ કરેલો. એવા પણ દાખલાઓ આપણે ત્યાં છે કે જ્યારે કોઈ માતા પિતાએ પોતાની દીકરીને આ પ્રકારનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હોય તો એ પરિવારે બહિષ્કૃત થવું પડ્યું છે. અને એક કિસ્સો તો એવો નોંધાયેલો છે કે એક પરિવારે પોતાની દીકરીને આ રીતે એસએસસીની પરીક્ષા અપાવી. એટલે બન્યું એવું કે બીજા વિદ્યાર્થીઓની સાથે એને પરીક્ષા આપી, પણ એનું પરિણામ ના આવે. પરિણામ બધા વિદ્યાર્થીઓનું જાહેર થયું, પણ એમની દીકરીનું પરિણામ જાહેર ન થયું. એટલે એના વાલી સ્કૂલમાં તપાસ કરવા ગયા કે ભાઈ મારી દીકરીએ પરીક્ષા આપી છે તો પરિણામ કેમ નથી આવ્યું? તો કે તો ત્યાંથી જ નથી આવ્યું. વ્યવસ્થા જે બોર્ડ અથવા જેમની જે હોય ને પરિણામ જાહેર કરનાર સંસ્થા, તો તપાસ કરતા એવું માલુમ પડ્યું કે ભાઈ અમારે ત્યાં વ્યવસ્થા જ નથી કે છોકરીઓને માર્કશીટ આપીએ. કલ્પના, આ તમને કદાચ તમને એવું લાગે કે હળવાશમાં વાત કરે, પણ આ હકીકત છે. તો પ્રાવધાન જ નહોતું કંઈ કે ભાઈ એવું તો કંઈ વ્યવસ્થા જ નથી, અથવા તો એવું કોઈ ઠરાવ જ નથી અમારે ત્યાં કે આ રીતે કોઈ છોકરી પરીક્ષા આપવા બેસે. શરૂઆતમાં ફોર્મ ભરવાની વાંધો લીધો કે પરીક્ષા કેવી રીતે આપી શકે છોકરી, તો પ્રયત્નથી પરીક્ષા આપવાનો પ્રયત્ન કર્યો, પરીક્ષા અપાવી, પરિણામ ના આવ્યું. તો આ કેટલો બધો એ સમયના વાલીએ સંઘર્ષ કર્યો છે. એ રીતે આપણે ત્યાં સ્ત્રીઓને જાહેર જીવનમાં આપણે શરૂઆતમાં તમે જુઓ તો વિશેષ કરીને આ નાટકમાં, અને એટલે ચિત્ર, આ જે ફિલ્મ જગત જે છે, અને તેને કહેવાય કે પબ્લિકલી ખાસ કરીને નાટકમાં સ્ત્રીઓનો કોઈ પણ પ્રકારના રોલની સ્વીકૃતિ નહોતી. એટલે નાટક ભજવવાનું હોય, એમાં સ્ત્રીનું પાત્ર આવે તો અચૂકપણે એ પાત્ર, સ્ત્રીનું પાત્ર ભજવવાનું આવે પુરુષ હોય જ તે. આપણે ગુજરાતની જયશંકર સુંદરીનું નામ તમે કદાચ જાણતા હશો. એમનું નામ જ સુંદરી. એકચ્યુઅલી જયશંકર એ પુરુષ હતા, ભોજક જેને કહીએ વિસનગરના. પણ એમને પેલું વર્ષોથી નાટકોમાં આનું પાત્ર ભજ્યું જયશંકર સુંદરીનું, તો એ નામ પર થઈ ગયું. આખી જીવનમાં એમની ઓળખ જ બની ગઈ. તો સ્ત્રીનું એટલું સરસ પાત્ર ભજવતા તો લોકો એમની પાત્ર સાથે જ એમની ઓળખ ઊભી કરી દીધી. તો આવા તો ઘણા કિસ્સાઓ છે. ગામડાની અંદર પણ કદાચ તમને ખબર હશે કેમ, હવે તો જો કે નાટકનો મહિમા ઓછો થઈ ગયો છે. ટીવી આવ્યા પછી એની અસર ઓછી થઈ ગઈ. ટીવી અને ખાસ કરીને ફિલ્મો, ચિત્રકલાની વાત છે. તો એવી સમયે નાટકમાં પણ કોઈ પણ નાટકમાં સ્ત્રીઓનો રોલ તો ભજવવાના હોય, સ્ત્રી પાત્ર તો આવે જ. તો એ સ્ત્રી પાત્રમાં કોઈ પણ સ્ત્રીનો સમાવેશ થતો નહોતો. ઈચ્છા થતી હોય તો પણ, માનો કોઈ પરિવારમાંથી કોઈ દીકરી કે કોઈ સ્ત્રી ઈચ્છા વ્યક્ત કરે કે ભાઈ મારે આ પ્રકારની ભૂમિકા ભજવવી છે, તો તરત એનો પ્રબળ વિરોધ થતો. એટલે હવે જ સ્થિતિ તમે જુઓ, આજના સંદર્ભમાં તમે કોઈ પિક્ચર જોતા હશો કે કોઈ આ પ્રકારનું નાટક જુઓ છો, કે કોઈ પણ આજે ફિલ્મ જગતની તમે વાત લો, તો એ ફિલ્મ જગતમાં મહત્તમ તમે જુઓ તો સ્ત્રીઓની આપણને ભૂમિકા જોવા મળે છે. આપણે ત્યાં ટેલિવિઝન પર જે ધારાવાહિકો આવે છે, અલગ અલગ સિરિયલ્સ, કેટલી બધી સ્ત્રીઓનો રોલ છે, કેટલા બધા પાત્રો છે. તો આજની વાત જુદી છે. તો આજે વાત કેમ આપણે મહત્વનો આપીએ છીએ, તો સ્વીકૃતિની વાત છે કે આજે સ્ત્રીત્વનું મૂલ્ય સમજાયું, અને આપણે પેલી વાત મૂળ સ્વીકારી કે ભાઈ એવું તો ન હોઈ શકે કે સ્ત્રીઓનો રોલ, એની ભૂમિકા ઘરની ચાર દિવાલો પૂરતું સીમિત છે. આજે વિશાળ ક્ષેત્રમાં, આજે સમાજ જીવવાનું એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીએ મહત્વનું કહી શકાય તેવું સ્થાન પ્રાપ્ત ન કર્યું હોય. અને પ્રગતિ એમાં પણ ઉત્તરોત્તર સમાજમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ કેટલી બધી પ્રગતિ કરતી. એજ્યુકેશનમાં જ તમે જુઓ, એક સમય શિક્ષણથી વંચિત હતી, શિક્ષણ એમના માટે દૂરની વસ્તુ હતી. આજે એ જ સ્ત્રીઓ, આજે એ જ દીકરીઓ શિક્ષણમાં મોટું નામ કમાઈ રહી છે. અને એ એચએસસીની એક્ઝામ હોય, એસએસસીની એક્ઝામ હોય કે યુનિવર્સિટી સ્તરે,
આજે એકવાર મને યાદ છે કે આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર આ પ્રકારનું કોન્વોકેશન કાર્યક્રમ હતો અને આપણા એ જે તે સમયના રાષ્ટ્રપતિ જે હતા કોવિંદજી, અને તો એ અહીંયા આવેલા યુનિવર્સિટીમાં અને કંઈક કુલ મળીને 145 જે મેડલ જે છે એ વિતરિત આપવાના હતા એમના વરદ હસ્તે. તો એ રામનાથ કોવિંદજીએ ટકોર કરેલી, એટલે સહજ એમ એની વાતમાં જ એમની સ્પીચમાં જ વાત મૂકી હતી. અને કોઈ 145માંથી અલગ અલગ ડિસિપ્લિનની બધી હતી સિરીઝ. યુનિવર્સિટીમાં તો કેટલા બધા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો અને બધું હોય. તો 145માંથી 85 મેડલ જે છે એ દીકરીઓએ મેળવેલા. તો એ કોવિંદજીએ આ હળવાશમાં કહ્યું હતું કે બહુ સારી વસ્તુ છે કે ગુજરાતની મોટી કહી શકાય તેવી યુનિવર્સિટીમાં આજે આટલી બધી દીકરીઓએ અને સરસ મેડલ મળ્યો હોય ત્યારે મળ્યો હોય કે જ્યારે એમને એમના ડિસિપ્લિન, એમના વિષયમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કર્યા હોય, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. તો આ માત્ર એક નાનકડી વાત. તો આવું માત્ર આપણી યુનિવર્સિટી પૂરતી વાત નથી, એ તમે વિશ્વભરમાં જુઓ, ભારત અને વિશ્વમાં. તો આખી વાતનો મૂળ સૂર શું છે મિત્રો? કે મૂલ્યનું સ્વીકૃતિ થઈ છે માટે. આજે તમે વિદેશ અભ્યાસની જ વાત કરો, શિક્ષણની બાબતમાં એવું છે કે હવે ભારતમાં શિક્ષણ સારી સંસ્થાઓમાં તો લેવાની જ વાત છે. આજે પણ વિદેશમાં શિક્ષણ મેળવવું એ પણ એક આજે મૂલ્યનો એક જુદું આધુનિક મૂલ્યોમાં એક મૂલ્ય વધી ગયું છે લોકોનું. કે ભાઈ ભણવાની વાત બરાબર છે, પણ હવે ખાનગી શિક્ષણ પ્રાપ્ત કરવું એ પણ એક વાત છે. અને હવે તો વાત વિદેશ સુધી પહોંચી છે. એટલે ગામડાના પેલા વાલીઓ સમયે પોતાના બાળકોને સ્કૂલમાં મૂકવા જતા નહોતા, અથવા તો એમને નહોતી ખબર કે મારું બાળક શું ભણે છે, કેટલું ભણે છે. અને પેલા કોઈ પૂછે કે ભાઈ તમારું બાળક શું કરે છે, તો બહુ માતા પિતાને એટલી ખબર ના હોય, કોકના માધ્યમે પૂછવડાવે કે ભાઈ આપણું ફલાણો દીકરો, ફલાણા દીકરી કયા ધોરણમાં અભ્યાસ કરે છે. એટલે તમે જુઓ, કામની તો વ્યસ્તતા સમય હતી જ તે, એવું નહોતું. આજે પણ વ્યસ્તતા છે. આજે પણ એક માતા પિતા એમના વ્યવસાયિક કામો રોકાયેલા છે, પણ એ માતા પિતા જે પોતાના સંતાનોને શિક્ષણ આપવા માટે કેટલા સજાગ અને સભાન છે. મેં એક સર્વે કર્યો હતો ગામડામાં. હવે તમે જુઓ તો દિન પ્રતિદિન એ પ્રમાણ હવે વધતું જાય છે. એ સંયુક્ત કુટુંબ હોય અથવા તો 2 કે 3 ભાઈઓનો પરિવાર હોય, તો હવે એવું એક સરસ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એમનું કે 3 કે 4 ભાઈઓમાંથી કોઈ એકાદ ભાઈનો પરિવાર વર્ષે દિવસ, એટલે કોઈ નજીકનું કોઈ શહેર હોય, મતલબ ગાંધીનગર છે કે અમદાવાદ છે કે પાલનપુર છે કે જે કંઈ એમનું જે વસવાટ સ્થળ હોય એની આજુબાજુના કોઈ ગામ, શહેરમાં કોઈ સારી સ્કૂલ હોય, તો ત્યાં બાળકોને શિક્ષણ આપવા આવે છે. અને પાછું ખાનગી સ્કૂલ અને ખાનગી ટ્યુશન, કારણ કે અત્યારે તો એનું પણ એટલું મહત્વ છે. તો હવે અપડાઉન કરે બાળક તો એને સમય જાય અને બધું યોગ્ય અનુકૂળ આવે પણ નહીં. તો વાલીઓ હવે શું વિચાર કર્યો છે કે ભાઈ કામ કર્યું, આપણામાંથી કોઈ એક આ બાળક માટે ત્યાં રહેવું, એમ મકાન રાખીને ત્યાં રહે, અને એક આખું વર્ષ માતા પિતા પોતાના બાળકના અભ્યાસ માટે ત્યાં રહ્યા. અને વિશેષ કરીને તો વિચાર કરો, આ સ્થિતિ હવે વધતી જાય છે. તમે ગાંધીનગરમાં જો કદાચ જુઓ ને તો ગાંધીનગરમાં આ પ્રકારના પરિવારોની સંખ્યા બહુ છે કે સરાઉન્ડિંગમાં 50, 70, 80, 100 કિલોમીટરના અંતરેથી પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે થઈને તેઓ આ રીતે ભોગ આપે છે. તો આપણને નવાઈ લાગે. આમ વાત બરાબર સારી છે, પણ એક વાત, એટલે આજેના બાળકો એ બાબતમાં નસીબંતા છે કે પોતાના સંતાનોને આટલી બધી તકો મળે છે ખાનગી શિક્ષણમાં, અને એની પાછળ કેટલો બધો ખર્ચ પણ માતા પિતા કરે છે. તો આનો મૂળ આશય શું છે, અને અથવા તો એનો મૂળ વાત શું છે કે શિક્ષણના મૂલ્યનો સ્વીકાર. અને હવે તો ક્વોલિટી એજ્યુકેશનની વાત છે. હવે નવી શિક્ષણનીતિની જ્યારે આપણે શરૂઆત કરી દીધી છે, ત્યારે શિક્ષણનો મહિમા એટલે શિક્ષણનું મૂલ્ય વધતું જાય છે. તો આ મિત્રો, હું જે મારી વાત, ટાલકોટ પાઠશાળાની વાત જે છે તે આ છે કે કોઈ પણ સમાજમાં અને તમે જે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરો, સમાજમાં જે પ્રકારનું મૂલ્ય હોય, એ મૂલ્ય પ્રમાણે જો તમે વર્તન કરો તો તમને સમાજમાં પ્રતિષ્ઠા મળે. ગઈકાલે જે સ્ત્રીઓ શિક્ષણ લેતી હતી એમના માટે ટીકાઓ થતી હતી. આજે આપણી જ્ઞાતિમાં, આપણા સમાજમાં કે આપણા ગોળમાં જે સ્ત્રીઓ શિક્ષણ સારું પ્રાપ્ત કરે છે તો સમાજ એમનું બહુમાન કરે છે, સન્માન કરે છે, અને સમાજમાં એક જુદા જ પ્રકારની ઇજ્જત પ્રતિષ્ઠા એ મેળવે છે. તો એ સ્ત્રીઓની વાત છે. તો એ જ રીતે શિક્ષણની બાબતમાં કે ભાઈ આ પ્રકારનું શિક્ષણ તમે પ્રાપ્ત કરશો તો સમાજ તમને બહુમાન કરશે, સમાજ તમને પ્રતિષ્ઠા આપશે, તમારી સવલતો વધી જશે. તો વાત કઈ છે મૂલ્યમાં, એટલે એ અર્થમાં ટાલકોટ પાઠશાળા જે કહે છે કે ભાઈ આ આખી વસ્તુ જે છે
એ શું છે? એ કાર્યાત્મક છે. હવે વાત એ છે કે ભાઈ સમાજ માટે આ બાબત અનિવાર્ય તો છે જ તે. જો ન હોય તો પેલી અનિવાર્યતા એટલા માટે છે મિત્રો કે જરૂરિયાતોનો સંતોષ ન મળે આપણને, કે વ્યક્તિ અને જૂથોની જે કામગીરી જે છે એ કામગીરી સમાજની એકતામાં, પછી વ્યવસ્થાની જાળવણીમાં, સહકારમાં, સંવાદિતાના નિર્માણમાં, સમાજના અનુકૂલનની અંદર, સમાજના ધ્યેયોની પ્રાપ્તિમાં કોનો કેટલો ફાળો છે એને આધારે સમાજ એ આપણને પેલો બદલો આપે છે. અને બદલાના સંદર્ભમાં આપણને શું આપે છે? સત્તામાં. હવે આ તમારું જે આ રિફ્લેક્શન ક્યાં જોવા મળે છે? કે કોઈક વ્યક્તિ સમાજની વ્યવસ્થામાં, મેં હમણાં કહ્યું ને કે સમાજની જાળવણીમાં, એકતાની સ્થાપનામાં, સમાજની બીજી જે અનિવાર્યતાઓ છે, જરૂરિયાતો છે, એ જરૂરિયાતોમાં કોણ કઈ રીત ક્યાં રોલ ભજવે છે અને કોનું કેટલું કન્ટ્રીબ્યુશન છે એને આધારે સમાજ તમને બદલો અને જે રિવોર્ડ જે કહી શકાય, વન કાઇન્ડ ઓફ ધ જે કહેવાય કે તમારું પોઝિશન ઇન ધ સોસાયટી, સમાજમાં તમારું જે સોશિયલ સ્ટેટસ છે એ સ્ટેટસ એ તમને મળતું હોય છે. એટલે એમાં પાવર્સ પણ આવી જાય, સત્તાની વાત પણ આવી જાય, પ્રતિષ્ઠાની પણ વાત આવે. આપણે કેટલાક લોકોને પાવર્સ મળતા હોય છે અને સત્તા મળે છે. તમે જુઓ કે અમુક પ્રકારની કૌટુંબિક વ્યવસ્થા હોય કે જાહેર જીવનની કોઈ વાત હોય તો કેટલાક લોકોને વધારે પાવર્સ હોય, એમ ઓથોરિટી, આપણા ઉપર ઓથોરિટી હોય. એટલે ઘણી વાર બને કે આ વ્યક્તિ પાસે એવું તો કઈ શું છે કે આપણા પર સત્તા ભોગવે છે, તો એ કરે છે. તો એનું કારણ એ છે કે ભાઈ સમાજની અંદર એનું કન્ટ્રીબ્યુશન છે. એટલે પેલા રાજાશાહી વખતની જો વાત કરીએ તો એક સમયે રાજા જે છે એ સર્વોપરી કહેવાતા, અને આખી પ્રજા ઉપર સૌથી વધારે કંટ્રોલ કોઈનો હોય તો એ જે તે રાજાનો, અથવા એ પરિવાર, એ રાજાનો જે પરિવાર હોય એ વધારે પાવરફુલ હોય. જમીનદારોની વાત આવે, સામંતોની વાત આપણે આગળ કરીશું. તો એ બધા જે તે સમય સમાજમાં ડોમિનન્ટ પર્સન અથવા વ્યક્તિઓ તરીકે એની નામના હતી. તો એનું કારણ એટલું કે ભાઈ દે આર કન્ટ્રીબ્યુટિંગ મોર, એ સમાજમાં બીજાઓ કરતા કંઈક જુદું અને વિશેષ પ્રદાન આપે છે. તો સમાજ એમને વિશેષ પ્રકારની આ સવલતો આપે છે. એ રીતે તમારી સમાજમાં પ્રતિષ્ઠા નામના હોય, અને સમાજમાં જે લોકોની પ્રતિષ્ઠા જે છે એ પ્રતિષ્ઠા એટલા માટે છે કે લોકો સમાજ માટે કંઈ વિશેષ યોગદાન આપે છે, અને સમાજ આવા લોકો માટે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે પણ છે. પછી તમારું વેતન જે છે, આજે કન્ટ્રીબ્યુશનમાં આ પણ છે. કોઈકનું વેતન વધારે હોય, આજે કોઈકની પ્રતિષ્ઠા વધારે હોય. દાખલા કે આપણે ત્યાં એવું છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે અને એ દેશના પ્રથમ નાગરિક તરીકેનું સ્થાન બજાવે છે. તો હવે આપણે બધા જાણીએ છીએ કે સર્વોપરી સ્થાન દેશમાં કોનું છે? તો રાષ્ટ્રપતિનું છે. તો તુરંત આપણને એની વાત સમજાય કે ભાઈ અન્યો કરતા એમનું સ્થાન વિશેષ છે. એમને અન્યો કરતા વિશેષ સવલતો એટલા માટે મળે છે કે બધા જ કરતા વધારે કન્ટ્રીબ્યુટિંગ જે છે સોસાયટીના અનુસંધાને, એ સંસદીય જે પ્રણાલી છે આપણા દેશની લોકશાહી પ્રણાલી છે, એમાં સર્વાધિક સૌથી વધારે સ્થાન જો કોઈ હોય તો રાષ્ટ્રપતિનું છે. તો એ રાષ્ટ્રપતિના સ્થાન ઉપર શોભાયમાન જે વ્યક્તિ હોય એમને વિશેષ પ્રકારના અધિકારો અને સત્તા અને સવલતો પ્રાપ્ત થતી હોય છે. પછી ક્રમશ, પછી કોટિક્રમિક માળખું હોય. એટલે ઘરમાં, પરિવારમાં પણ આપણે 3 ભાઈઓમાંથી સૌથી મોટા ભાઈ હોય તો પેલા 2 ભાઈઓ કરતા અધિકારોની બાબતમાં એમને વધારે મળે છે. તો એ વાત પેલી સામાજિક કોટિક્રમની છે. અને મૂલ્યની પણ પેલી વાત છે કે કેટલાક પરિવારોમાં જ્યાં માતૃસ્થાની પરિવારો છે, આપણે અગાઉ પેલા કિન્શીપમાં કહ્યું હતું કે ભારતમાં એવા પરિવારો પણ છે કે જે માતૃસ્થાની છે, માતૃવંશી જે છે. તો એ માતૃસ્થાની કે માતૃવંશી પરિવારોમાં સ્ત્રીઓનું માન છે. કેટલાક પરિવારોમાં જેમ આપણે કહ્યું કે ભાઈ મોટી દીકરીનું મૂલ્ય હોય, તો ક્યાંક પરિવાર એવા છે કે સૌથી નાની દીકરીનું મહત્વ હોય, સૌથી નાના દીકરાનું મહત્વ હોય. એટલે જે તે સમાજમાં કેવા પ્રકારનું મૂલ્ય પ્રવર્તે છે એને આધારે સમાજ તમને આ પ્રકારનો બદલો અથવા તો એ પ્રકારની જે સવલતો જે છે એ આપતો હોય છે. એ સાથે આપણને વિભિન્ન પ્રકારના સમાજમાં જે સ્થાન મળે છે, એ સ્થાન, પછી બઢતી, આપણે ઇનામ આપવામાં આવે છે. તમે કદાચ સૌથી વધારે એનું મોટું ઉદાહરણ તમને આપું કે આપણો સમાજ, દેશ, વિશેષ કરીને આપણો ભારત દેશ પ્રતિવર્ષ વિશેષ પુરસ્કારોથી નવાજે છે આપણા સમાજના અનેકવિધ ક્ષેત્રના અલગ અલગ લોકોને. જેને કહેવાય કે પદ્મ પુરસ્કારથી, પદ્મશ્રી પુરસ્કારથી, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન. આ આપણા ભારતના
સર્વાધિક જેને કહી શકાય કે અને મહત્વના કહી શકાય તેવા પુરસ્કારો છે. આપણા ભારતના રાષ્ટ્રપતિના વરદ હસ્તે આવું આપણે સન્માન થતું હોય છે અને દરેક ક્ષેત્રમાંથી હોય છે. એમાં કલાનું ક્ષેત્ર હોય, સાહિત્યનું ક્ષેત્ર હોય અને વૈદ્યકીય ક્ષેત્ર, જુદા જુદા સમાજના ક્ષેત્રોમાંથી વ્યવસાયનું ક્ષેત્ર હોય. હવે શા માટે એમને આપણે પદ્મભૂષણ કે પદ્મશ્રી કે આ પ્રકારના ભારત રત્નના પુરસ્કારથી નવાજીએ છીએ? કોન્ટ્રીબ્યુશન, કે સમાજમાં એમનું શું યોગદાન છે વ્યવસ્થામાં, એ સમાજમાંથી શું મેળવે છે એ બહુ મહત્વ નથી મિત્રો. અહીંયા વાત છે ગિવિંગ પાર્ટ. આપણે બધા સમાજમાં બે વસ્તુ હોય. કેટલાક લોકો સમાજમાંથી મેળવતા હોય, ગેટિંગ ફ્રોમ સોસાયટી, અને ગિવન ટુ સોસાયટી, સમાજમાંથી સમાજને શું આપે છે. અને આવા બધા લોકો થકી સમાજનું એક પ્રતિષ્ઠા, સમાજમાં નામના સમાજની વધી હોય છે. એનું શું કારણ છે કે સમાજ માટે એમને વિશેષ યોગદાન આપ્યું છે. તો સમાજ એવા લોકોને આવા પ્રકારના પુરસ્કારોથી નવાજે છે. અત્યારે ચાલી રહ્યું છે, કદાચ ઓક્ટોબરનો જે પહેલું વીક છે એ નોબેલ પુરસ્કારોની જે વ્યવસ્થા જે છે, હમણાં તમે તાજેતરમાં પણ જોયું હશે કે ભાઈ જે કોરોનાની વેક્સિન જે વૈજ્ઞાનિકોએ બનાવી એમને નોબેલ પુરસ્કારથી હવે નવાજવામાં આવશે. નામ એમની જાહેરાત થઈ ગઈ છે. એવા રીતે સાહિત્યનો પુરસ્કારનો આજે ગઈકાલે જાહેરાત થઈ. પછી મેડિકલમાં જાહેરાત થશે. હવે આ બધા નોબેલ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે? અને એમાં તો કેટલું મોટું ઇનામ, અને એવું કહેવાય છે કે વિશ્વનો સર્વાધિક મૂલ્યવાન આ છે પારિતોષિક. એમ નોબેલ પુરસ્કાર એટલે એમ સર્વાધિક ગૌરીશંકર કહી શકાય એમ. તો શા માટે આપવામાં આવે છે? કેમ કે ભાઈ શાંતિનો આપણે પુરસ્કાર આપવામાં આવે. એ પણ અલગ અલગ નોબેલ પુરસ્કારમાં પણ અલગ અલગ ક્ષેત્રો છે. ફિઝિક્સમાંથી હોય છે. તો એ કામ કરે છે શા માટે? કે ભાઈ સમાજમાં એમનું શું યોગદાન રહ્યું, કંઈ એનું પણ સૂક્ષ્મ મોનિટરિંગ થતું હશે, કમિટીનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ હશે એ વ્યક્તિ ઉપર, અને એમાંથી ચાળેલી ગાડીને પછી એમ નક્કી કરતા હશે કે આ વ્યક્તિને નોબેલ પુરસ્કાર આપવા માટે આપણે નોમિનેટ કરીએ છીએ અથવા તો નામ જાહેર કરીએ છીએ. તો એનું કારણ કયું? કે યોગદાન. સમાજમાં એ વ્યક્તિએ કેટલું યોગદાન આપ્યું છે એને આધારે આપણે એમને આવું બહુમાન કે સન્માન આપતા હોઈએ છીએ. એટલે અહીં ટાલકોટ પાર્સન જે વાત કરે છે તેમ, અને આ યોગદાન જે છે એ સરખું હોતું નથી. અને આજે મેં કહ્યું ને કે ભાઈ કોઈકને પદ્મભૂષણથી નવાજવામાં આવે, કોઈને પદ્મશ્રીથી નવાજવામાં આવે, કોઈને ભારત રત્નથી નવાજવામાં આવે. તો છે તો પુરસ્કાર જ તે, પણ એકને પદ્મશ્રી, એકને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, તો એ અંતર શાનું છે? તો એક મેં કહ્યું ને કે નિરીક્ષણમાં માલુમ પડ્યું છે કે ભાઈ આમનું કોન્ટ્રીબ્યુશન આ પ્રકારનું છે, આમનું યોગદાન આ પ્રકારનું છે, આના યોગદાન આ પ્રકારનું છે. તો યોગદાનને આધારે આપણે એમ લોકો પુરસ્કાર આપવામાં આવે છે. આપણે ત્યાં ગવર્મેન્ટ જે જોબ કરતા હોઈએ છીએ અથવા તો આ ખાનગી ક્ષેત્રમાં પણ અને એ લોકોને પ્રમોશન આપવામાં આવતું હોય છે. કોઈકને ઇન્ક્રીમેન્ટ, ગવર્મેન્ટમાં ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે, અને અથવા તો ઇન્ક્રીમેન્ટની સાથે સાથે એ લોકોને પગારમાં અલગ પ્રકારનો વધારો આપવામાં આવે છે. સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ જેને કહીએ, ખાનગી ક્ષેત્રમાં વધારે હોય તો કોઈકને 5% મળે, કોઈને 10% મળે, એનાથી કોઈકને એનાથી 10% વધારે મળે. ઇન્સેન્ટિવ જેને કહીએ છીએ, પ્રોત્સાહક બરાબર. તો કોઈકને ના પણ મળે. મતલબ કે વ્યવસ્થામાં એક સાથે મિત્રો કામ કરતા હોય કર્મચારીઓ, તો એક કર્મચારીને એમ કહ્યું તેમ કે પગારની સાથે આવું 5-10% અન્ય વધારો મળે. કોઈકને માત્ર ઇન્ક્રીમેન્ટથી સંતોષ માનવો પડે. તો કોઈક તો એવા પણ હોય કે ઇન્ક્રીમેન્ટ ઓછું પણ થઈ જાય. મળવા પાત્ર તો વધારાનું તો ના મળે પણ જે મળતું હોય એમાં પણ ઓછું થાય. એટલે આપણને લાગે ભાઈ આ કેમ આ તફાવત? એક જ કંપનીના 3 કર્મચારીઓ છે, એકને આમ, એકને આમ. તો સવાલ કંપનીમાં સાથે જોબ કરો છો એનો નથી, સવાલ તમારા કાર્યનો છે. તમે કેવા પ્રકારનું કામ કરો છો, અને કંપની તમારું, અને સરકાર ક્ષેત્રમાં કરતા ખાનગી ક્ષેત્રમાં તો કેટલું બધું વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન થતું હોય છે. મિનિટ ટુ મિનિટ એના કામની નોંધ થતી હોય, અને એમાંથી પણ સરવાળે પરફોર્મન્સ બેઝ. અને હવે તો બધા ધીમે ધીમે જે નોકરી જે છે એ નોકરીમાં, અને ખાસ કરીને વેતન જે આપવામાં આવશે, હવે તો સરકાર પણ દિશામાં વિચારી રહી છે કે કર્મચારીને વેતન આપવાનું જે બેઝ બનાવવાનો છે પરફોર્મન્સ બેઝ. એટલે તમે શું આપો છો, મૂળ વાત મિત્રો આ છે. હવે તો ખાનગી સેક્ટરમાં પેકેજ કરતા પાર્ટનરશિપની વાત આવે છે કે હવે તો કોઈ કંપની તમને પેકેજ તો આપે, પણ જોડે જોડે
પાર્ટનર પણ બનાવે. એ પાર્ટનર કેમ બનાવે છે કે કંપની એવું વિચારે છે કે હવે તમે અમને શું કમાઈને આપશો, અમે તો કંપની તમને શું કમાઈને આપે. એટલે આજે આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિનો વર્ષે દિવસે 10 લાખ કે 15 લાખનું પેકેજ છે, તો મતલબ એવો થયો કે એ માણસ એ કંપનીને વર્ષે દિવસે એનાથી 5-10 ગણા કમાઈને આપતી હશે, તો કંપની તમને એમાંથી હિસ્સો આપે. એટલે હવે નો સેલેરી નો પેકેજ, પાર્ટનર્સ, નફો તોટો એમ. કંપની નફો કરે તો એનો જે કંઈ હિસ્સો હશે 1-2-5% જે તમારો ભાગે હોય, હિસ્સોમાંથી જ તમને આપે. તમે જુઓ તો આ વસ્તુ કેમ કરવામાં આવી છે કે ભાઈ યુ આર કન્ટ્રીબ્યુટિંગ મોર. અને કોઈને પણ એવું લાગણી થાય કે ભાઈ આઈ એમ ધ પાર્ટનર, આઈ એમ નોટ ધ એમ્પ્લોયી. હું આ સંસ્થાનો હું કર્મચારી નથી, હું પણ નાનો મારો હિસ્સો છે. એટલે એનું વી ફિલિંગ જે છે, અમે પણ આની ભાવનામાં મજબૂત થાય અને એને કારણે કંપનીમાં પરફોર્મન્સ સારું આવે. અને કંપનીમાં પરફોર્મન્સ સારું આવે એટલે અલ્ટિમેટલી કંપની વધારે ગ્રો કરે એટલે અલ્ટિમેટલી બેનિફિટ પાછું કંપનીના કર્મચારીનો જ થાય. તો આ બધું જ થઈ રહ્યું છે. આ હું તમને કદાચ કહેશે આ બધું કેમ, તો આ અત્યારના સિનેરિયો આવો છે. તો વાત પેલી જ મૂલ્યની કે આજના સંદર્ભમાં ગઈકાલે વસ્તુ નહોતી. હું તમને એક વખત યાદ અપાવું કે એક સમય આપણા દેશમાં સંતતિ વાળા પરિવારોનું સમાજમાં મૂલ્ય હતું. સંતતિ વાળા એટલે જેની સંતાનોની સંખ્યા, જે પરિવારમાં સંતાનો વધારે એ પરિવારનું સામાજિક મૂલ્ય વધુ છું. આવા આપણને અત્યારે હાસ્યાસ્પદ લાગે કે આવું તો કંઈ હોય. હતું. અને તમે જો બહુ પાછા જાઓ આજે 100-150 વર્ષના કાર્યકાળમાં એ કાલખંડમાં તમે જશો તો આપણે ત્યાં પરિવારની અંદર સંતાનોની સંખ્યા પણ વધારે હતી. એવરેજ 10-12 બાળકોની સંખ્યા આપણે ત્યાં એવરેજ એવું કહેવાય એ સમય 10-12 બાળકો. મેં મારા અભ્યાસમાં નોંધ્યું છે કે હું જ્યારે આ મારો સંશોધનનો અભ્યાસ કરતો હતો એમાં જે પરિવારોની મેં મુલાકાત લીધેલી, તો એવા કુલ મળીને મારે ત્યાં 12 પરિવારો એવા મને નોંધ્યા છે મેં કે જેમના ત્યાં સંતાનોની સંખ્યા 12 થી 15ની વચ્ચે હતી. અને તો તમને નવાઈ લાગે, એ પરિવારને ત્યાં મહત્તમ 15 બાળકો હતા. તો કલ્પના કરી શકાય કે એક જ પરિવારમાં 15 બાળક હોય અને એમાં પાછા 15માંથી 8 હયાત હતા. તો અને એ પરિવારનું પાછું સામાજિક મૂલ્ય ઊંચું હતું સમાજમાં લોકો. તો આ એક વાત હતી. આજના સંદર્ભમાં શું છે, આજે કોઈ પરિવારમાં હવે તો બાળકોની સંખ્યા વધારે હોય તો પારિવારિક રીતે એનું મૂલ્યાંકન શું કરે છે સમાજ? ઓછું કાંકે છે. કારણ હવે શું છે, ઓછા બાળકોનું પરિવાર જે છે એ પરિવારનું મૂલ્ય ઊંચું છે સમાજમાં. એ પછી આપણે ત્યાં ખેતીની એક વાત આવી. એક સમય એવો હતો ભારતમાં કે જે વ્યક્તિ ખેતી કરતી હોય એનું મૂલ્ય હતું. આજના સંદર્ભમાં જુદું છે. આજે નોકરી કરતી વ્યક્તિ હોય, ધંધો કરતી વ્યક્તિ હોય એનું મૂલ્ય છે. તો તમે જુઓ સમયમાં સમાજમાં જુદા જુદા જ્યારે મૂલ્યો બદલાય, એ મૂલ્યોની વ્યવસ્થા બદલાય એટલે પછી સામાજિક દરજ્જાની વ્યવસ્થા બદલાય. અને સામાજિક દરજ્જાની વ્યવસ્થા બદલાય એટલે અસમાનતાનો પાયો બદલાય. એટલે અસમાનતા કાર્યાત્મક છે, સમાજ માટે અનિવાર્ય છે, સમાજ માટે ફ્રૂટફુલ હિતકર છે. એનું કારણ પાર્સન્સ શું બતાવે છે કે ભાઈ આ બધું જે કંઈ તમને મળે છે એ તમારી પોતાની ક્વોલિટી ઉપર મળે છે. તમે સમાજમાં કેવા પ્રકારનું યોગદાન આપો છો એના આધારે સમાજ તમને બદલો આપતો હોય છે. આ એક મિત્રો આવો મત મિત્રો જે કહ્યું છે. હવે આના જે ટાલકોટ પાર્સન્સની જે વાત જે છે એની કેટલાક સમાજશાસ્ત્રીઓ ટીકાત્મક પણ વાત કરી છે કે ભાઈ આ આખી જે છે પાર્સન્સની વાત એ કઈ સીધી રીતે ગળે ઉતરતી નથી. અને એમનો મત એવો છે કે સમાજ માટે કોઈ વસ્તુ કાર્યાત્મક કેવી રીતે હોઈ શકે? અસમાનતા છે સમાજની અંદર, એના કારણે તડા પડે છે, સમાજમાં વિભેદીકરણ થાય છે વર્ગો વચ્ચે. હમણાં કહ્યું ને કે ભાઈ હેવ અને હેવ નોટ એમ, તો એને લે અમજૂથ અને તમજૂથ એમ આવા પ્રકારના ભેદભાવો જો આના કારણે ઊભા થતા હોય તો પછી એ વ્યવસ્થા સમાજ માટે હિતકર કેવી રીતે હોઈ શકે? આ એકતા સર્જક નથી, એકતા ભંજક છે. એટલે સમાજ માટે આ વસ્તુ જે છે એ સત્તાની વાત આવે, સંપત્તિની વાત આવે, પ્રતિષ્ઠા આવે, એના બધા વિભેદન બને. એને કારણે સમાજમાં અસમાનતાની ખાઈ જે છે એ વધુ ને વધુ શું થાય છે? ઊંડી થાય છે. મિત્રો કેટલીક અંશે વાત આપણને વાજબી પણ લાગે છે. જેમ જેમ આપણે તમે જુઓ આ પ્રતિષ્ઠાનું મહત્વ વધ્યું, પાવરનું વધ્યું. એક સમય આપણે ત્યાં સંયુક્ત કુટુંબોની વ્યવસ્થા હતી
ખાસ કરીને ગામડાના સંદર્ભમાં જોઈએ. અને લોકો શહેરોમાં આવવાનું ઓછું પસંદ કરતા અથવા તો અન્ય પ્રકારના વ્યવસાયોમાં પણ ઓછી રીતે ઓછા જતા. હવે એ સમયે આ પ્રકારનું મૂલ્ય નહોતું. વ્યક્તિગત સફળતાને આપણે એ મૂલ્ય ગણ્યું નહોતું. પારિવારિક બાબતને મહત્વ આપ્યું. આપણે ગામમાં એ સમયની વ્યક્તિની ઓળખ જે છે પોતાની જ્ઞાતિ કે પોતાના પરિવારથી થતી. મૂલ્યાંકનમાં જ્ઞાતિ અને પરિવાર જ આવતો. વ્યક્તિગત બાબતો અને વ્યક્તિગત સફળતાને આપણે ત્યાં મહત્વ આપ્યું જ નથી. હવે થવા શું પામ્યું? આજના સંદર્ભે શું છે? આજના સંદર્ભે વ્યક્તિગત મૂલ્ય જે છે, વ્યક્તિગત સફળતા, વ્યક્તિગત વિકાસનું મૂલ્ય સ્વીકૃત છે. એટલે એને લઈને વ્યક્તિ પોતાના, કારણ કે હવે તમે જુઓ કે હવે વ્યક્તિને પરિવાર સાથે રહેવું જ નથી. જે સંયુક્ત કુટુંબમાં આ ભાવના તમે ધીમે ધીમે નબળી બનતી જાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું કરીશ તો મને તો વ્યક્તિગત મને શું લાભ? આટલો બધો દોડું છું, આટલી મહેનત કરું છું, તો બધું સમૂહમાં જાય છે. મારી કોઈ પર્સનલ કોઈ નોંધ નહીં. સમાજ તો મને કેવી રીતે ઓળખશે જો મારી પાસે નહીં હોય તો? એટલે તમે જુઓ, વ્યક્તિગત સફળતાને કારણે થઈને આવા પ્રકારના કૌટુંબિક અનુકૂલનતાની જે આખી વાત આપણે સમજીએ છીએ એ પ્રશ્નો ઉભા કરે. વિશાળ સમાજમાં પણ એવું છે. સત્તા સંપત્તિનું મહત્વ વધ્યું એટલે શું થાય કે સંપત્તિવાળા વધુ સંપત્તિ મેળવવા માટે ઈચ્છુક બન્યા. આજે પાવર વાળા જે છે, પાવરનું મૂલ્ય વધ્યું. આજે સત્તા કોઈ પણ પ્રકારની હોય, કૌટુંબિક સત્તાની પણ બાબત આવે તો દેર ઇઝ અ પોલિટિક્સ ઇન ફેમિલી. હકીકતમાં શું, એક સમાજ એક વ્યવસ્થા એવી હતી કે આખો કુટુંબ સમાજ કુટુંબ હતો. અને આપણે ત્યાં કુટુંબ ની વાત જે કરીએ છીએ, કલ્યાણ સોસાયટીની આખી વાત જે છે એનો ભાવ હતો. એટલે આખી કલ્પના આપણે એવી હતી કે સમગ્ર સમાજ એક કુટુંબ છે. હવેની આખી વાત જ રિવર્સ છે. હવે તો એવું બનતું જાય છે કે રાજકારણ જે છે, પોલિટિક્સ જે છે એ હવે કુટુંબ સુધી પ્રસર્યું છે. પ્રસરવાનું કારણ એક આ પણ છે કે ભાઈ મને વધારે સત્તા મળે, મને પ્રતિષ્ઠા મળે, મને ઇજ્જત મળે. એટલે કે કંઈક અંશે આમ પેલી વાત જરૂરિયાતોના સંદર્ભમાં બરાબર છે, પણ જ્યારે કોઈ બાબતો અતિરેક થાય છે તો એને લઈને સમાજમાં સ્પર્ધાનું તત્વ ઉમેરાય. હવે સ્પર્ધા આવે, સ્પર્ધાને લઈને સ્પર્ધા માટે થઈને શું કરે છે લોકો? મૂલ્યોનો જે હ્રાસ થયો છે. અને આપણે ત્યાં તમે જુઓ, પ્રમાણિકતાની વાત આવે, વફાદારીની વાત આવે, ઈમાનદારીની વાત આવે, પુરુષાર્થની વાત આવે, તો આ પ્રકારના મૂલ્યોમાં તમે જુઓ તો દિન પ્રતિદિન ધોવાણ થતું જાય છે. આજે શિક્ષણની બાબતમાં હોય કે ધંધા રોજગારની બાબતમાં હોય તો વ્યક્તિગત પેલા જે મૂલ્યો જે છે એ મૂલ્યોથી જુદા પ્રકારનું વર્તન લોકો કરતા થયા છે. પૈસાની પ્રાપ્તિ માટે શું શું નથી કરતા. અને કોઈ પણ ભોગે પૈસો પ્રાપ્ત કરવો છે તો પૈસાનું મહત્વ વધ્યું, મૂલ્ય વધ્યું. પૈસો તો લોકો પહેલા કમાતા હતા. પૈસાની વાત પણ વધુ પૈસો કમાવો, અન્યોથી વધારે કમાવો, સુખ, ભૌતિક સુખનો મહિમા. પહેલા આપણે ત્યાં ભૌતિક સુખનો આટલો મહિમા નહોતો થતો. એને કારણે થઈને આ વસ્તુ જોવા મળે છે. એટલે આ એક વાત પાર્સન્સની ટીકાકારે વાત કરી છે. આ વાતમાં આપણને વાત ઉતરતી નથી. બીજી વાત જે કરી છે કેડી વિશે અને વિલ્બર્ટ મોરે કરી છે, એમને પણ કાર્યાત્મક સિદ્ધાંત આપ્યો છે. એમનું પણ કેવું છે કે ભાઈ આ સ્તરીકરણ જે છે એ સાર્વત્રિક જરૂરિયાત છે સમાજની, અને જરૂરિયાતના સંદર્ભમાં સ્તરીકરણ ઊભું થાય છે. એવું કહે છે આ બંને સમાજશાસ્ત્રીઓ કે કાર્યાત્મક પૂર્વ જરૂરિયાતો પૂરી પાડવી જરૂરી છે. જો તમે કાર્યાત્મક જરૂરિયાતો પૂરી ના પાડો તો સમાજમાં પાછી એક પ્રકારની અરાજકતા કે અવ્યવસ્થા ઊભી થાય. અને જ્યારે કાર્યાત્મક જરૂરિયાતો પૂરી પાડીએ છીએ ત્યારે સમાજમાં આ પ્રકારની જે અસમાનતા જે છે એ અસમાનતા જન્મે છે. એટલે એમને ચાર જરૂરિયાતો, આવશ્યકતાઓ પર ભાર મૂક્યો છે કે સમાજની કઈ ચાર આવશ્યકતાઓ છે. એક એમને કહ્યું છે કે સમાજની અંદર બધી જ ભૂમિકાઓ માટે વ્યક્તિઓની ભરતી કરવી જરૂરી છે. નહીંતર ભૂમિકા વિના તો તમે જરૂરિયાતો સંતોષ ન કરી શકો. હમણાં મેં કહ્યું ને કે ભાઈ સમાજમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સમાજની અનિવાર્યતા છે. સરપંચની પણ અનિવાર્યતા છે, વડાપ્રધાનની પણ અનિવાર્યતા છે, રાષ્ટ્રપતિની પણ અનિવાર્ય છે, તલાટીની પણ જરૂરી છે અને કલેક્ટર પણ જરૂરી છે, શિક્ષક પણ જરૂરી છે. તો એ શિક્ષકનું પદ છે, ડોક્ટરનું પદ છે, કે જે કંઈ તમે પદોની વાત કરો છો એ વ્યક્તિ માટે પદ છે, પણ સમાજ માટે એ વ્યક્તિ શું છે? જરૂરિયાત છે. હું તમને એક ઉદાહરણ આપું કે પહેલા જ્યારે આપણે ગ્રામીણ સમાજના સંદર્ભમાં જ્યારે કોઈ પણ ગામ વસે એટલે
કોઈ એક પરિવાર હોય, એનામાં તો પરિવાર આવે 5-25 લોકો કોઈ એક અલગ વસવાટમાં સ્થાયી થાય. એટલે ધીમે ધીમે એ જ લોકો એ હોય એક જ, ઘણીવાર તો એવું એક જ પરિવાર હોય, એક જ જ્ઞાતિ હોય, એક જ જ્ઞાતિના લોકો આ રીતે કોઈ અલગ વસવાટ કરવા જાય, ગામમાંથી છૂટા પડે કોઈ પરા વિસ્તારમાં જાય. હવે એ લોકો તો આવી જાય 5-25 માણસો જે એમનું જૂથ હોય તે. પછી એ લોકો શું કરે, બીજા કે અન્ય ગામમાં જઈને અમુક જ્ઞાતિના લોકોને ઇન્વાઇટ કરે. દાખલા તરીકે પ્રજાપતિ કે કુંભારની આપણે વાત કરી, આવું પહેલા થાય જ ગામડામાં, પહેલા આ વ્યવસ્થા હતી જ. એટલે કારણ કે સમય માટીના વાસણો અને કુંભારની તો અનિવાર્યતા અલગ ઘણી જગ્યાએ પડતી, એટલે કુંભાર વિના ચાલે નહીં. માનો કે પોતે ખેતીની સાથે સંકળાયેલા હોય. દાખલા કે નવરાત્રી આવે, નવરાત્રીમાં એમને કોડિયાની જરૂર પડે, પાણી પીવા માટે એના માટલાની જરૂર પડે, અને રસોઈના સાધનોની જરૂર પડે, કેટલું બધું, મકાન બનાવવા માટે ઈંટોની જરૂર પડે. કુંભારની ઘણી જરૂરિયાતો કેટલી બધી છે. એટલે એ ગામના વડીલો શું કરે, કોઈ અન્ય ગામમાં જઈને એ એકાદ બે પરિવારના જે પ્રજાપતિ જ્ઞાતિના જે હોય પરિવારો, એમને વિનંતી કરે કે ભાઈ તમે અમારા ગામમાં આવીને વસજો, અને તમારી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોનું પોષણ કરવાની જવાબદારી અમારી, તમારા રક્ષણની પણ અને પોષણની પણ. એ રીતે માની લો કે કોઈ નાઈના પરિવારો હોય ગામમાં, એની પણ જરૂર પડે. એ રીતે વાળંદની પણ, એટલે વાળંદની જરૂર પડે. એ રીતે મોચીની જરૂર પડે, દરજીની પડે, સોનીની પડે, સુતારની પડે, લુહારની પડે. કારણ કે વ્યવસ્થામાં બધું જોઈએ. તમે આજે કોઈ શોરૂમમાં જાઓ છો, તમે બિગ બજારમાં કે ડીમાર્ટમાં જાઓ છો, તો ડીમાર્ટમાંથી જે વસ્તુ લાવો છો તો એ અલ્ટિમેટલી તે ક્યાંથી પ્રાપ્ત થાય છે તમને, બધી વ્યવસ્થા છે. તો એ રીતે એ ગામમાં એ લોકોને માનભેર બોલાવવામાં આવતા, ઇજ્જત આપવામાં આવતી કે ભાઈ તમે અમારા ગામમાં વસો અને તમને તમારી જરૂરિયાતો અને આ તમારી જે કંઈ બીજી સગવડો છે અમે આપીશું, એમ કરીને લોકોને ગામમાં તેડાવે, અને પછી ધીમે ધીમે પરિવાર પછી એમાં લાંબી ગાળે સેટલ થઈ જાય. તો આ શું થયું કે કોઈ એક જરૂરિયાત ઊભી થઈ, અને જરૂરિયાતમાંથી તમારી વ્યવસ્થા નિર્માણ પામી. ગામમાં લુહાર નહોતો, વ્યવસ્થા થઈ. ગામમાં મોચી નહોતો, વ્યવસ્થા થઈ. ગામમાં દરજી નહોતો, વ્યવસ્થા થઈ. કેમ વ્યવસ્થા ઊભી થઈ? અનિવાર્યતા ઊભી થઈ. એટલે આજે તમે ગામડામાં જાઓ તો ગામડામાં ઘણું બધું જે પહેલાના ગામડામાં નહોતું એના કરતા આજના ગામડામાં ઘણું બધું મળે છે. આ ઘણું બધું મળે છે એનું કારણ માત્ર એ છે કે તમારી જરૂરિયાતો ઘણી બધી છે. પહેલા જે મળતું હતું એ જરૂરિયાતોના અનુસંધાને મળતું. એટલે કોઈ વસ્તુ લેવા જો ગામ, એ ગામમાં તો મળે નહીં, દૂર જવું પડે. આજે ગામ શું મોહલ્લે મોહલ્લે મળે છે. તો આજની સંદર્ભમાં એવું છે, જરૂરિયાતો આવી એટલે વ્યવસ્થા ઊભી થઈ. ભૂમિકાઓનું જે ભૂમિકાઓ ઊભી થાય છે, લુહારની ભૂમિકા હોય કે દરજીની ભૂમિકા હોય કે ડોક્ટરની ભૂમિકા હોય, એ પેલી જરૂરિયાતના અનુસંધાને છે. એવું આ ડેવિસ અને મોરેની વાતમાંથી પ્રતિપાદિત થાય છે. પછી બીજી વાત એમને એ કરી છે કે આ જે ભૂમિકાઓ છે, ભૂમિકાઓને ભજવવા માટે સર્વોત્તમ કામ કરી શકે એવી વ્યક્તિઓની ભરતી પણ કરવી જરૂરી છે. તો પહેલી વાત એમને શું કરી કે ભૂમિકાઓ માટે વ્યક્તિઓની ભરતી કરવી જરૂરી છે, અને આ કામ ભજવવા માટે સર્વોત્તમ કામ કરી શકે એવી વ્યક્તિઓની પણ ભરતી એ આપણે કરવી જરૂરી છે. પછી અસરકારક ભૂમિકા ભજવવા માટે વ્યક્તિઓને આવશ્યક તાલીમ આપવી પણ જરૂરી છે. અને છેલ્લો મુદ્દો એમને કહ્યું કે વ્યક્તિઓને તેમની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવવી જરૂરી છે. એટલે તમે જુઓ કે આવશ્યકતાઓ કઈ કઈ છે, તો કે એ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે સમાજે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી પડે, અને એ વ્યવસ્થામાં તમારે આ કન્ટ્રીબ્યુશન જે છે, હવે એમાં પણ પેલી વાત તો આવે જ, આ કાર્યાત્મકતાનો સિદ્ધાંત છે. એમની પેલી વાત તો કરી છે કે ભાઈ એમાં પણ જેનું કન્ટ્રીબ્યુશન જાજુ હોય, વધારે હોય, એમનો માન, હોદ્દો, ઇજ્જત અને વેતન કે પ્રતિષ્ઠા એ વધારે હોય. જેમ કે આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ તો હોસ્પિટલમાં ડોક્ટર પણ દર્દીની સારવારની સેવા શુશ્રૂષામાં લાગેલા હોય, અને પેલો નર્સ પણ લાગેલા હોય. કામ તો લગભગ એવું જ હોય, પણ દરજ્જો વધારે કોનો હોય? ડોક્ટરનો છે. કારણ કે બંનેનામાં કોન્ટ્રીબ્યુશન જે કરવું છે વધારે છે તો ડોક્ટરનું છે. નર્સ કામ કરે જ હોય, પણ નર્સ કરતા દરજ્જો વધારે કોનો વધારે મળે છે? તો પેલા ડોક્ટર. તો એ રીતે સમાજમાં ઓફિસનો સ્ટાફ હોય તો મેનેજરનું મહત્વ વધારે હોય સેવક કરતા. તો કન્ટ્રીબ્યુશન કોનું વધારે છે? હવે ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ટ્રીબ્યુશન પણ આવે. માત્ર આપણે ત્યાં કન્ટ્રીબ્યુશન એટલે
કામ તો પેલો પટાવળ, શારીરિક કામ તો સાહેબ કરતા વધારે કરતો હોય પટાવળ, પણ આપણો સમાજ બુદ્ધિને આધારે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ તમારું કન્ટ્રીબ્યુશન શું છે. અને આજના સંદર્ભમાં તો તમે જુઓ કે નોલેજ ઇઝ વર્ચ્યુ, નોલેજ કરન્સી. એ આજે તો વધારે બાબત એ છે કે જ્ઞાન જે વ્યક્તિ જે છે, જેની પાસે વધુ જ્ઞાન છે અને જ્ઞાનનો એ પાછું મહત્તમ યુટિલાઇઝ કરે છે, કલ્ટિવેટ કરે છે, એ વ્યક્તિનું માન સન્માન સમાજમાં ઊંચું છે અને આદર પણ ઊંચો છે. અને મળવાપાત્ર જે વેતન જે છે અથવા સગવડ સમાજમાંથી મળે છે, જેમ કે ઇલોન મસ્કની તમે વાત કરો છો ભાઈ ધનાઢ્ય, તો એ ધનાઢ્ય હોવું એ બરાબર છે, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ, હવે તમે જુઓ નવા વિચારો આપે સમાજમાં. આજે નવા વિચારોની એટલી બધી વાનગીતા, નવું જ્ઞાન, નવો વિચાર, એ નવો વિચાર વ્યક્તિને આ નવા સ્થાન ઉપર અને ઊંચ સ્થાન ઉપર સુધી ખેંચી જાય છે. એટલે આ એક વાત આપણને એમની વાતમાંથી ફલિત થાય છે. હવે મિત્રો, આ વાત કાર્યાત્મક સિદ્ધાંતની વાત કરી. હવે કાર્લ માર્ક્સના સિદ્ધાંતની પણ આપણે વાત કરવી છે. કાર્લ માર્ક્સના સિદ્ધાંતમાં શું છે? વર્ગ સંઘર્ષ. માર્ક્સે વર્ષોથી, અને માર્ક્સની વાતમાં આવે છે કે ભાઈ સમાજ જે છે એ મુખ્યત્વે બે વર્ગોમાં વહેંચાયેલો છે. માર્ક્સની તો દ્વંદ્વનો ભૌતિકવાદ હોય, વર્ગ સંઘર્ષની વાત હોય, ઐતિહાસિક ભૌતિકવાદ હોય, અને અતિરિક્ત મૂલ્ય હોય. તો માર્ક્સના તમામ જે સિદ્ધાંતો અને આખો માર્ક્સને જો તમે સમજો તો માર્ક્સના વિચારોમાં જ મુખ્ય વસ્તુ આ છે કે સમાજને બે વર્ગો, અને બે વર્ગોમાં બસ સ્પષ્ટ કે પહેલા સામંતોનો વર્ગ હતો, જમીનદારોનો વર્ગ હતો, અને પછી મૂડીપતિઓનો વર્ગ છે. પહેલા શરૂઆતમાં જમીનદાર, સામંતો જેને કહીએ, સામંતો હતા, ગુલામો હતા, જમીનદારો આવ્યા, ખેડૂતોમાં શ્રમિકો આવ્યા, અને મૂલ્ય બદલાયું. આજે મૂલ્ય કયું બદલાયું છે? મૂડી. પહેલા જમીન એક મહત્વ હતું, જમીનમાં જમીનદારોનું મૂલ્ય હતું. આજે મૂડીનું મહત્વ છે, મૂડીપતિઓનું મૂલ્ય છે. એટલે કે જેઓની પાસે માલિકી છે, કઈ માલિકી છે? મૂડીની માલિકી. ઉત્પાદનના જે સાધનો જેની પાસે છે એ મૂડીપતિ માણસ કહેવાય. અને જેની પાસે માત્ર શ્રમ છે, શ્રમજીવી પાસે પોતાનું કઈ નથી, એ શ્રમજીવી કહેવાય. જેની પાસે મૂડી છે, મૂડીપતિ. હેવ અને હેવ નોટની આખી વાત માર્ક્સે કરી છે. માર્ક્સ તો એવું કહે છે કે આ મૂડીપતિઓ જે છે એકચ્યુઅલી મૂડી કમાય છે તો પાછા શ્રમજીવીઓના પરિશ્રમથી. મૂડી સર્જન થાય, પણ મૂડીનું સર્જન કરે છે કોણ? તો શ્રમજીવી. પરંતુ શ્રમજીવીને મળવાપાત્ર મળતું નથી. એટલે પેલો અતિરિક્ત મૂલ્યનો જે સિદ્ધાંત જે છે એ કહે છે કે કોઈ એક કારીગર, કે કોઈ એક મજૂર, કે કોઈ એક શ્રમજીવી દિવસમાં એનું જે શ્રમ જે છે, શ્રમનું મૂલ્ય એ 500 રૂપિયાનું છે. કારણ કે એ જે કામ કરે છે કારખાનામાં કે ફેક્ટરીમાં, એનાથી એ 500 રૂપિયાનું ઉત્પાદન કરે છે. પણ એનો માલિક જે છે એને આપે છે તો 200 રૂપિયા માત્ર. તો 500 રૂપિયાની સામે એને મળે છે 200, તો બાકીનો જે તફાવત જે છે 300 રૂપિયાનો, એ તફાવત કોના ખિસ્સામાં જાય છે? તો કે મૂડીપતિના. તો આવો તો એક કારીગર છે, તો એવા અનેક કારીગરો આ વ્યવસ્થામાં કામ કરતા હોય, એટલે એ જે નફો જે છે એ કોને મળે છે? મૂડીપતિ. અને મૂડીપતિ વધારે મૂડીપતિ બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. માર્ક્સની જે વાત છે કે ભાઈ વર્ગ સંઘર્ષમાં જે શોષણ જે થાય છે એ કોનું થાય છે? શ્રમજીવીનું થાય છે. કારણ કે એની પાસે વેચવા માટે, આપવા માટે, ખરીદવા માટે માત્ર ને એક જ, પેલા લોકો કિંમત પર ખરીદે છે, શ્રમ નહીં ખરીદી કરે. શ્રમની ખરીદી કરે છે એટલે એની કિંમત જે હોય. એટલે આ વર્ગ સંઘર્ષની વાત જે છે, અને એમાં માર્ક્સ અસમાનતા છે પહેલા શરૂઆતમાં કે, અને એનો વર્ગવિહીન સમાજની કલ્પના કરેલી. એમના ભવિષ્ય કથન જે કર્યું કે ભાઈ આ શોષણનો પ્રમાણ એટલું વધી જશે કે શ્રમજીવીઓમાં પેલું જે છે ને કે દાસ કેપિટલમાં કહ્યું છે ને એમને કે જગતભરના શ્રમજીવીઓ તમે એકત્ર થાઓ, સિવાય પગની જંજીરો કે બેડીઓ સિવાય તમારે કંઈ ગુમાવવાનું નથી. એટલે એક પ્રકારની ક્લાસ કોન્શિયસનેસ ઊભી કરવાની છે. અને ક્લાસ કોન્શિયસનેસ ઊભી થશે, એને લઈને શું થશે? એક ક્રાંતિ ઊભી થશે. અને એને લઈને આ મૂડીપતિનો વર્ગ જે છે એ સમૂળકો નાશ પામશે. અને શ્રમજીવીઓ એટલે વર્ગવિહીન સમાજની આખી જે કલ્પના માર્ક્સે કરી હતી એવું નથી થયું. અને હવે તો સ્થિતિ એનાથી વધારે કપરી બની છે કે વર્ગો વધારે મજબૂત બનતા જાય છે. તો એ વાત માર્ક્સની આ સમજણ જોવા મળે કે શોષણમાંથી વર્ગ વ્યવસ્થા, એટલે ઉત્પાદનના સાધનોની માલિકીમાંથી, અને જેની પાસે ઉત્પાદનના સાધનો માલિકી છે એ જેની પાસે નથી એનું શું કહે છે? એક્સપ્લોઇટેશન કરે છે.
અને એક્સપ્લોટેશનથી આ વાત વધારે બગડે છે. વર્ગ સંઘર્ષ સુધીની વાત એમણે કરી છે. માર્ક્સની પણ આ ટીકાઓ થઈ છે સિદ્ધાંતની. એમાં એક વાત એ આવી છે કે માર્ક્સે હંમેશા સમાજને બે જ વર્ગોમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. એ સામંતશાહી સમાજની વાત હોય, એ આગળના સમાજની વાત હોય, ત્રીજા વર્ગની વાત કરી નથી. અને સમાજની અંદર માત્ર જ બે વર્ગો હોય અને બે વર્ગો વચ્ચે હંમેશા વિરોધાભાસ જ હોય છે એવું પણ નથી હોતું. પણ મૂળે એ સમાજમાં વિભિન્ન વર્ગો જે છે, જેમ કે મિડલ ક્લાસની વાત તો મને કરી જ નથી, મેનેજરલ ક્લાસ જેને આપણે કહીએ. અને હકીકતમાં સમાજમાં વધારે પીસાતો સમાજ હોય તો મધ્યમ વર્ગ છે. તો એ મધ્યમ વર્ગની વાત માર્ક્સના કોઈ સિદ્ધાંતમાં જોવા મળતી નથી. તો એ ટીકા એ માર્ક્સના આ સિદ્ધાંતના સંદર્ભમાં થઈ છે. તો આ રીતે એમ રાલ્ફ ડેરોનોફ પણ આવું કહે છે, કામ અને સ્થાન બે અલગ વસ્તુ છે. એટલે એ મૂળ પેલા સંઘર્ષનાત્મક વાત કે ભાઈ કામ અને સ્થાન, આપણે ત્યાં માત્ર કામના આધારે વર્તન મળે છે એવું હમણાં જ વાત કરી ને કે ભાઈ કામને આધારે વેતન મળે છે એવું નથી. તમે કયા પ્રકારના સ્થાનમાં છો. આપણે ત્યાં વ્યક્તિનું સ્થાન પણ એટલું મહત્વનું છે કે ઉચ્ચ સ્થાને છો તો વધારે વળતર, નિમ્ન સ્થાને છો તો ઓછું વળતર. આપણે હમણાં બી વાત કરીએ કે સ્ત્રીઓને આપણે કેટલો એ સમયે આપણે કેટલી લડત લેવી પડી હતી, ભાઈ સમાન કામ છે તો સમાન વેતન કેમ નહીં. આપણે પુરુષ અને સ્ત્રી સાથે કામ કરે અને પાછું એક કિસ્સામાં એવું બને કે પુરુષ કરતા સ્ત્રી વધારે કામ કરે, બંને સાથે જાય. આજે પણ તમે કદાચ જોતા હશો કે કોઈ આવા પ્રકારનું કોઈ રોડ રસ્તાનું કામ ચાલતું હશે, આદિવાસી કોઈ પરિવાર હશે, તો તમે જુઓ પતિ પત્ની હશે તો વધારે કામ તમને એની પત્ની કરતી હશે, સ્ત્રી પર જાય છે. કારણ કે પેલું કામ તો કરવાનું જ હોય છે, સાથે સાથે બાળક રાખવાનું કામ, ખાણું, કારણ કે ઘરે ખાણું બનાવીને અથવા ત્યાં તો ખાણું પકાવવાનું, રસોઈ બનાવવાની હોય, એ બધું કામ પાછું બપોરે કલાક બે કલાકનો પોરો મળે એમાં પુરુષ આરામ કરી લે. સ્ત્રીને આરામ કરવાનું પણ ફુરસત ના મળે, કારણ કે એ બાળકને સંભાળ રાખવાનું કામ હોય અથવા આપણા વાસણ પોસેદું કરવાનું હોય. પાછું 3 વાગે ફરીથી કામ પર ચડી જ જાય. સાંજે પાછું પરિવાર કામ પતે એટલે પાછું પુરુષ તો આરામ આવી જાય, સ્ત્રીને પાછું ઘરનું કામ રહે. આમ તમે કલાકો ગણો તો વધારે કોના છે? સ્ત્રીના. પણ જ્યારે વેતન આપે માલિક ત્યારે પુરુષને અને સ્ત્રીને અન્યાય કરે. ખાસ કરીને સ્ત્રીને અન્યાય કરે. પુરુષને 200 આપે તો સ્ત્રીને 150 કે 100 આપે. ત્યાં તમે સ્ત્રી છો ને, તો આ વસ્તુ તો અન્યાય ભરી છે. એટલે સમાન વેતનની વાત આવે છે, સમાન કામ સમાન છે, સમાનતાની સમાન કરતા તો વધારે છે. જ્યારે વેતનની વાત આવે છે ત્યારે ઓછું આપીએ તો આ વાત ત્યાં લાગુ પડે છે. તો આ વાત મિત્રો કરી કે ભાઈ સમાજમાં બે માપદંડો છે, કાર્યાત્મક માપદંડ છે અને આ મેં કહ્યું તેમ કે વર્ગ સંઘર્ષ અને સમાન કામ નથી, સ્થાનને આધારે વ્યક્તિને વળતર મળે છે. તો આવા જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો એ સામાજિક સ્તરીકરણને સંદર્ભમાં જોવા મળે છે. તો એક વાત અહીંયા આપણે કરી. પેલી વાત થોડીક સમજણ, હજુ આપણી પાસે 5-7 મિનિટ છે તો થોડીક સાત કરી લઈએ. સામાજિક ગતિશીલતાના અનુસંધાને કે ભાઈ સામાજિક સ્તરીકરણમાં એવું છે કે બે પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળે છે. એક બંધ સ્વરૂપની વ્યવસ્થા અને એક ખુલ્લા સ્વરૂપની વ્યવસ્થા. બંધ સ્વરૂપની વ્યવસ્થામાં એવું છે કે જ્યાં, અને બંધ સ્વરૂપની વ્યવસ્થા દાખલા કે મેં હમણાં કહ્યું કે ભાઈ જ્ઞાતિ આધારિત જે સામાજિક માળખું છે ત્યાં પ્રમાણમાં ગતિશીલતા પણ ઓછી છે. ગતિશીલતા એટલે વ્યક્તિનું સ્થળાંતર કે સ્થાન પરિવર્તન, પરિવર્તનનો જ કિસ્સો છે. અને અત્યારે તો આપણે બધા જાણીએ છીએ કે ગતિશીલતાનો કેટલો મહિમા થાય છે. અને દેશ દુનિયામાં તમે જુઓ ગતિ જ ગતિ. આજે તો ગતિનું જ મૂલ્ય છે. મોબિલિટી અને મોબાઈલ જમાનો તમે જુઓ, મોબાઈલનો જમાનો છે. મોબાઈલ એટલે જેમ માત્ર વસ્તુને નહીં, વ્યક્તિ પણ મોબાઈલ થવો જોઈએ. રૂકના મના હે એમ. અને જે વધારે દોડે છે વધારે કમાય છે, વાત પણ એટલી સાચી છે. એટલે આજે કોઈ પણ ક્ષેત્રમાં સ્થિરતા, સ્ટેગ્નેશન ચાલે એવું નથી. અને જો તમે સ્થિર રહી ગયા તો ગયા કામ. એટલે નદીની જેમ પ્રવાહિત રહેવાની વાત છે. ભાઈ તળાવની જેમ જો રહેશો તો સુકાઈ જશો, આ વાત છે. એટલે ગતિશીલતાનું મૂલ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. અને આપણે જોઈએ છીએ કે લોકો કેટલા મોટા પ્રમાણમાં મોબિલિટી જોવા મળે છે. ભૌગોલિક ગતિશીલતા અને આજે પ્રાદેશિક ભેદભાવો તો લગભગ ઊંચાઈ જ ગયા છે. એક સમય આપણે ત્યાં હમણાં આગળ વાત કરી તેમ કે ગામમાંથી શહેરમાં આવવું હોય તો લગભગ કોઈ આવતું જ નહોતું. કે શું કામ શહેરમાં જઈએ? આજના સંદર્ભમાં એવું છે કે હવે કોઈ ગામ શહેરની તો ભેદરેખા રહી જ નથી.
વિશ્વ એક નાનું ગામડું બની ગયું છે અને હવે કેવળ દેશમાં ફરવાની, એ પોતાના દેશમાં આ રાજ્યમાંથી આ રાજ્યમાં કે આ પ્રદેશની તો વાત હવે ધીમે ધીમે વધતી જતી ક્યાં પહોંચી છે દેશમાં, કેટલા મોટા પ્રમાણમાં. અને કોઈ એક દેશનું ઉદાહરણ તમે લો તો એ દેશમાં કેટલા મોટા પ્રમાણમાં આ રીતે સ્થળાંતર થતું હોય છે. તમે પ્રોગ્રેસિવ કન્ટ્રીઝ જે છે, દુનિયાના પ્રથમ કોટીના જે દેશો છે, એમાં તમે જુઓ હાલત શું સ્થિતિ છે. અમેરિકા હોય કે આ છે રશિયા છે, અને જાપાન છે કે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશ, જર્મની છે, બધા દેશોમાં તમે જુઓ કેટલા મોટા પ્રમાણમાં, ભલે વન સાઈડ વધારે છે, જવાનું પ્રમાણ વધારે છે, તો એ સ્થળાંતર થાય તો છે, એ પણ એક વન કાઇન્ડ ઓફ મોબિલિટી છે. અને એ રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ જુઓ તો એના પાયામાં શું છે, પેલી મૂળ વાત, પેલી મૂલ્યવાળી, શિક્ષણનું મૂલ્ય સ્વીકારાયું, વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતાનું મૂલ્ય સ્વીકારાયું. અને પેલી વાત આપણને આ જ્યારે વાત કરીએ તો આપણને મેક્સ વેબર યાદ આવે, પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ પીરિયડ ઓફ કેપિટલિઝમ. મૂડીવાદની સંદર્ભમાં કેટલી સરસ વાત, ધર્મ અને મૂડીવાદની સમજણ આપી છે. પ્રોટેસ્ટન્ટ એથિક્સ કઈ રીતે મૂડીવાદને સપોર્ટિવમાં છે. અને આજે જુઓ દેશ દુનિયામાં આ લોકો, વિશેષ કરીને જે પ્રોટેસ્ટન્ટ ધર્મના લોકો જે છે, એમાં આ પ્રકારનું મૂડીવાદીનું તત્વ વધારે છે, કારણ કે એમની વિચારધારા જ સપોર્ટિવ છે. એટલે જ્યારે સમાજમાં આવા પ્રકારની વિચારધારા બને છે, ત્યારે એની સીધી અસર એ ગતિશીલતા ઉપર પડે છે. એટલે પ્રમાણમાં આજના સંદર્ભમાં તમે જુઓ કે ગતિશીલતાની માત્રા જે છે ક્રમશઃ વધતી જાય છે, કેટલા મોટા પ્રમાણમાં. અને માત્ર નોકરી વ્યવસાયના સંદર્ભમાં જ છે એવું નથી મિત્રો, સામાજિક ક્ષેત્રમાં પણ છે. સામાજિક પ્રતિષ્ઠાની બાબતમાં હોય. મેં એક વાત હમણાં મારા કોલેજના વિદ્યાર્થીઓના મદદ લઈને એક નાનકડું સર્વે કર્યો હતો ગામનો. તો એ વાત આના અનુસંધાને હતી, લગ્નના અનુસંધાન, લગ્ન કુટુંબ જુદા જુદા પરિપ્રેક્ષમાં. તો આજની સ્થિતિ એવી છે કે ગામડાની છોકરીઓ જે છે એ ગામડાના છોકરાઓને લગ્ન માટેની પસંદગી પહેલા નથી આપતી. એમાં જમીન જાયદાદ હોય તો પણ નહીં, એવું નહીં કે ગરીબ હોય એટલે સ્વાભાવિક છે, કોઈ પારિવારિક રીતે આર્થિક રીતે ગરીબ પરિવારોમાં દીકરી ન ઈચ્છે કે હું આ પરિવારમાં, પણ સમૃદ્ધ કહેવાતા પરિવારો હોય, પણ જો ખેતી કરતો હોય તો એ છોકરીઓ ગામની જ હોય, પાછી એ પોતાનો પરિવાર ખેતીવાડી જ કરતો હોય, પણ એવા છોકરાઓની પસંદગી એટલા માટે પ્રથમ પસંદગી નથી આપતી. કેમ? તો પેલી વાત મૂલ્યવાળી છે. હવે શહેરી જીવન શૈલીનું મૂલ્ય વધુ ને વધુ સ્થાપિત થતું જાય છે કે ભાઈ શહેરમાં રહેવા મળે કે ના મળે. હવે વાત વિદેશ સુધી પહોંચી છે. તમે આ ચરોતર અને બધા જે પટ્ટામાં જાઓ, જ્યાં વિદેશોમાં રહેવાનું પ્રમાણ વધારે છે, એવા બધા પરિવારોમાં અને એ સમાજમાં તમે જાઓ તો આ એક ચલણ છે. તો છોકરીઓને હવે વિદેશમાં ભણતા છોકરાઓ કે વિદેશમાં સ્થાયી થયેલા છોકરાઓની પસંદગી વધારે આપવી છે. તો એક સમયની સ્થિતિ જુદી હતી, આજની સ્થિતિ જુદી છે. તો ખેતી કરતો હોય, આવકની વધારે હોય, જો શહેરમાં રહેતો હોય એની મંથલી ઇન્કમમાં લો કે 15-20 હજાર રૂપિયા હોય, અને પેલા ગામડાની વ્યક્તિની ઉંમર એની આવક 50,000 રૂપિયા મહિને હોય, પણ જ્યારે પસંદગી કરવાની આવે છોકરીઓને તો એ શું કરે છે, પેલા ગામડાના છોકરા કરતા શહેરના છોકરા પર પસંદગી વધારે ટોળે છે. કારણ જીવનશૈલી, શહેરી જીવનશૈલી અપનાવવાની આખી દોડ, સ્પર્ધા જે થઈ રહી છે એમાં આ વાત છે. એટલે ગતિશીલતાની માત્રા હવે પ્રતિદિન વધતી જાય છે. એટલે પેલી ક્લોઝ સિસ્ટમ જે હતી આપણી જ્ઞાતિની, હવે જ્ઞાતિએ મેં ના કહ્યું જ્ઞાતિએ કરવટ બદલી છે. જ્ઞાતિ નિર્મૂળ નથી થવાની, અથવા જ્ઞાતિએ શું કર્યું, સમય પ્રમાણે પોતાના જે ડાયમેન્શન્સ જે છે અથવા તો પોતાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવ્યા છે. હવે જ્ઞાતિ પોતે સપોર્ટમાં છે. એક સમય જ્ઞાતિ આ પ્રકારની પ્રક્રિયાઓમાં વિરોધમાં હતી, ગામડાઓ છોડવાની બાબતમાં હોય, અભ્યાસની બાબત હોય, એને બદલે હવે શું કરે છે જ્ઞાતિ પોતાના જ જ્ઞાતિજનોને આ પ્રકારનો વિકાસ થાય, વિશેષ કરીને પ્રગતિ થાય, એ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં જ્ઞાતિ પણ યત્કિંચિત સહયોગ આપે છે. કેટલી બધી શાળા કોલેજોમાં જ્ઞાતિનું વર્ચસ્વ છે. તો એ વાત છે. તો જ્ઞાતિ એક સમય વિરોધમાં હતી, એ આખી વાત આજે આપણને જોવા મળે છે. ગતિશીલતાની માત્રા અને પ્રકારોની પણ આપણે વાત કરી હતી કે
મુખ્યત્વે બે પ્રકારની આપણે જે ગતિશીલતાનો અભ્યાસ કરીએ, આડી અને ઊભી, કે એક જ સમાન સ્થાન ઉપરથી વ્યક્તિનું સ્થાન બદલાય છે તો એને આપણે આડી ગતિશીલતા. એમાં વ્યક્તિનું સ્થાન બદલાય છે પણ એની સાથે એના મોભામાં કે એને ઇજ્જતમાં કોઈ બદલાવ આવતો નથી. એક કોલેજનો કોઈ સેવક વ્યક્તિ હોય એ બીજી કોઈ કોલેજમાં સેવક તરીકે જોડાય છે, આપણે જેને બદલી કહીએ છીએ, તો એ બદલી થઈ છે, બદલીથી એના સ્થાનમાં ચેન્જ આવ્યો પણ એના મોભામાં, એને આપતા વેતનમાં, એને મળતી પ્રતિષ્ઠામાં, એને મળતા અધિકારોમાં કોઈ બદલાવ નથી. પ્રમોશન અલગ વસ્તુ છે. પ્રમોશન એ ઉર્ધ્વગામી ગતિશીલતા છે. એક સેવક કોઈ જગ્યાએ સેવક હોય અને અન્યત્ર જગ્યાએ ખાતાકીય પરીક્ષા કે શિક્ષણને લઈને કોઈ બીજી કોલેજમાં ક્લર્ક તરીકે જોડાય છે, તો એ શું છે? ઉર્ધ્વગામી ગતિશીલતા, એટલે ઊભી ગતિશીલતા છે. ઊભી ગતિશીલતામાં વ્યક્તિનું સ્થાન બદલાય છે તો એની સાથે સાથે એનો મોભો, એને ઇજ્જતમાં પણ બદલાવ આવે છે. તો એ વાત આપણે કરી હતી. અને આ જે ગતિશીલતા છે મિત્રો, એને સપોર્ટ કરતા, એટલે ગતિશીલતાને ઇફેક્ટ કરતા, અસર કરતા જે પરિબળો છે એમાં મેં તમને અગાઉ પણ કહ્યું હતું, ફરીથી અત્યારે વાત દોહરાવી દઈએ કે એમાં હમણાં વાત કરી હતી કે વ્યવસાયિક અને આર્થિક રચનામાં જે બદલાવ આવે છે, એક સમય ખેતીનું મૂલ્ય હતું, આજે વ્યવસાય અને વેપાર અને શિક્ષણનું મૂલ્ય છે, એ પણ ગતિશીલતાને સપોર્ટ પોષે છે. શિક્ષણનું આજે મહત્વ છે અને જેમ જેમ શિક્ષણ મૂલ્ય વધે છે અને જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે એમ વ્યક્તિગત અને સમૂહ અને સ્થાન ગતિશીલતા વધે છે. તો મિત્રો, ભૌગોલિક સ્થળાંતર, સામાજિક મૂલ્યો અને વિચારસરણીમાં બદલાવ આવે, આકાંક્ષાઓ, અપેક્ષાઓ તમારી બદલાય, લગ્ન અને જન્મદરના તફાવતો, અને છેલ્લે તમારી સિદ્ધિઓ, સફળતાઓ, નિષ્ફળતાઓ અને તમારી સત્તાની પ્રાપ્તિ, આ બધી બાબતો પણ વ્યક્તિની ગતિશીલતાને અસર કરતી હોય છે. તો હું માનું છું કે મિત્રો, અહીંયા આપણે વાત પૂરી કરીએ. તો આ સાથે આ મુદ્દો અહીંયા આપણે પૂરો કર્યો છે. નવા વ્યાખ્યાનમાં નવા વિષય સાથે આપણે મળીશું. સૌને નમસ્કાર.